माया केरो इष्ट ते तमो गुण मानी लईए। अकार उकार मकार तण से उपजे काया। नाम रूप गुण तेज ईश्वर ने माया। सदगुरु वचन नो सार समझता सतमत दर्शे। आत्मा नो पिछाण थता विद्या टळशे। वेद रूपी एक वृक्ष थयो शाखाए छे वाणी। उग्यो अवनि मोय ते देह केने ल्यो जाणी। नाम रूपी छे बीज गुणे वध्यो वस्तारो। उपजे हरख ने सो कई मन माया नो चारो। हरजी सगड़ो करता बाद तत्व में श्रेष्ठ तरसे। गुरु वचन नो मर्म समझता सतमत दर्शे। सदगुरु महाराज जय। दर वर्षे कोपरापारानी अंदर आ भूमिका पर नथुभा रमतुजी ईश्वरजी हालवड़ी अवारनवार संतना माटली लोको एमनी दैवी संपत्तिनो उपयोग करो छो अने एमना मननी अंदर हजू कोई संत वसेलो छे एटला प्रोग्रामो थई छे। अपना गुरुनो खरो विषय एवो छे शुं दृष्टांत आपी हकीए पण जे में त्राजवू होय त्राजवू त्राजवाना पोगड़ा त्रण होय। त्राजवाना पोगड़ा त्रण होय अने ऊपर गोठ वाळेली होय। ए त्रणने कंट्रोल में पेली गोठ राखे। जोई जोजो दृष्टांत तो खरेखर वेदांत एम कहे के आवुं ज नहीं पण हवे बे हतुं नहीं એટલે આ તો મન તો એમ થાય છે કે ઓમ કરતા કુટુંબ કજ્જો ના થઈ જાય એવો રાખો ને કાકા બે હકા ભાઈ પકડે ને એટલે ત્રીજો માસો કોણ બે એટલે કુટુંબમાં કલહ ના બે આપણે ધ્યાન રાખવાનું અને હાવ એવું નહીં ચાલી દેવાનું કે એવું કાઠું આવે ને એ દાડા હાવ ને નામને નોય કોમમાં આવે। एम आ जगत नी अंदर ज्यारे त्यारे एक तो ये वेदांती हशे ए ज कोममां आवशे। वेदांती एटले जेने गुरुनी वात कोने पण भाग ले भाषा बोलता ना आवडे तो अने बोलता आवडे ए बाजू समय झंपलावो टाइम बधो एमां नाखो तो आवडे पाछो। एटले जेनो एक त्राजवाना त्रण पोगड़ा होय एम अद्वैत मत पहेलो एने कहेवाय। जे तमे जाणो छो ए कोई जानता ज नहीं। जे तमे जाणो छो ने ए कोईनी ताकात नहीं जाणी શકે। आ अद्वैत मत छे अने जे बधोय जाणे छे ए तमे जानता नहीं अद्वैत मत। जे बधोय जाणे छे ने ए तमे नहीं जानता अने तमे जाणो छो ए कोई जानतुं नहीं। तमे बधाय जाणो छो ए तमे नहीं जानता अद्वैत मत छे અને તમે જાણો છો એવું બધા નહીં જાણતા એ અદ્વૈત છે। બાર તમે લમણો જ ના કરતા વર્તીને વાળીને ઘેર લાવે તો સત કા સદગુરુ કહેવાય। બાર કશું જોવા જ જવાનું નહીં। આંખો જોઈ શકે છે તમે જોઈ શકતા નથી। કોણ હોભળી શકે છે તમે હોભળી શકતા નથી। પગ હેડી શકે છે બધોય કરે છે એ તમે જાણતા નહીં અને તમે જાણો છો એ બધા જાણતા નહીં। तमे जे जाणो छो ने ए आ बधो इंद्रियो दशे जाणती नहीं। तमे जे जाणो छो ने ए 10 इंद्रियोनी ताकात पड़ी नहीं के ते जाणी शका अने 10 इंद्रियो गमे ते करे ए तमे जाणता नहीं नके तमे ईमो पेही जा कहेवाय। हवे ए त्रण पोगड़ा एटले जे छो एनी अंदरथी अज्ञानना प्रभावे जेम पेली गोठना प्रभावे त्रण पोगड़ा आवे एम अज्ञान एटले मोनी लीधेली वात। अज्ञाननो अर्थ ए ज थाय मोनी लीधेली वात होंभળી होय वांची होय कविता द्वारा अने शास्त्रमां आवी गया केली छे अने मोनी लीधेली वातनी अंदर आपणे आई जईए एटले अज्ञानने प्रभाव कर्यो कहेवाय। हाव सरळ गुजराती એટલે જે ત્રણ પોગડા થાય એ અજ્ઞાનના પશો થાય અવિદ્યાના પશો થાય એના અવિદ્યા પહેલો એ ના હોય જેનો પારમાર્થ કહેવાય વ્યવહારિક કહેવાય પ્રતિભાષિક કહેવાય। આ ત્રણ પ્રકારની સત્તાઓ એક વ્યવહારિક સત્તા ચાલે
એક પારમાર્થિક સત્તા ચાલે છે, તત્વજ્ઞાન, અને એક પ્રાપમ ચિત્ત એટલે પ્રતિભાષિક. પણ આ ત્રણ સત્તાઓ ચાલે છે તો સુધી આપણે અજ્ઞાનના હેઠળ છીએ, તો સુધી અજ્ઞાનના નેચે છીએ. આ બપોરમાં ઘેરાય મને કીધું કે જનક રાજાનું સપનું આવ્યું. મેં કીધું શાલમેન વિજયનું સપનું ના આવે. મેં કીધા ટાઈમ ખોટો બગાડશે, આખું ઇતિહાસ કઈ રહ્યો સુધી મારતો બે એટલે કે જનક રાજાનું સપનું આવ્યું. મેં કીધું શાલમેન એ વિજયને કદી સપનું ના આવે, એને એવી બ્રેક લાગી કે પેલું સપનું ભૂલી ગયો ને એને લાગી એને સપનું લાગી ગયું. મારું હમું હમું જ લઈ લો મંડ્યો, હવે મારે બોલવાનું છે. પેલાનું સપનું તો ના આવ્યું પણ નથી આવતું. હા, એટલે તમારા નામીની જગ્યાએ આવો તો પછી આ વાતો ચાલુ થાય. નામી કે નામ જાણ્યા વિના બુદ્ધિમાં બળ આપવાનું નથી. સોનું અને દાગીનો, એ દાગીનો છે એ માન્યતા છે અને સોનું છે એ હકીકત છે. જાણે અગ્નિમાં નાખો એટલે માન્યતા જતી રહે, હકીકત ના થાય. ચૈતન્યનો અર્થ જે થાય છે અસ્તિત્વ સન બોલો છે, એની ખાસ લક્ષણ આવે સદા, અને એ જ બોલી રહ્યું છે. પણ સંભળાય શકે ને બધા સંભળાવા આવે છે તે મોભળો તો ના થાય. આપણે બધા લગભગ સંભળાવા જઈએ કે મોભળવા. બોલો આમ શીખવાડવા જઈએ છીએ તો કોઈ શીખવાય. હા, એક વાર ઉંદેડાના સિંહને લડાઈ થઈ એટલે ઉંદેડો કે જતા આટલી વખત જતો કરું. હવે ઉંદેડું જતો કરે, ઉંદેડું માફ કરે એ માફી આલી કહેવાય. આ શાસ્ત્રો કે ક્ષમા વિરસ્ય આભૂષણ. ક્ષમા એ વીરનું આભૂષણ છે, પણ ઉંદેડો સિંહને ક્ષમા કરે એ આભૂષણ કહેવાય. પણ કદાચ સિંહ ક્ષમા કરે તો એની ખોંદો નહીં. સિંહ કદાચ ક્ષમા કરે ઉંદેડાને તો એની ખોંદો નહીં. જ્ઞાની માણસ શાંત ક્યાં સુધી થાય છે કે જેની વાતો કરનાર હોય આ ગજે જતો રહે છે, જેની વાતો કરે છે એ આ ગજે જતો રહે છે. ભરતુઆરી રાજા સંન્યાસ લઈને નીકળ્યાની ગમના ગોદરે જઈને માટી હોજ કરી, પણ મારવાની ગાજીઓ હતી મખમલની. માટી હોજ કરી બે બેજો પોણી ભરતી દાડા છે બોલી કે જો પોણી લોક મારવાનો રાજા ભરત છે ત્યાગ કરી દીધો. છોડ દિયા ગઢ ઉજ્જૈની દેખો ભરતરી ભયા પતિ. ગાદી હોજ કતોય નાનકા ચોચો ના પડી હોય થોડી દેવું. એટલે એક બેન બોલી કે જો આ કોણ લગ્ન મારવાનો રાજા ભરતસિંહ એક શેર જેને કશી આ શક્તિ નહીં, અને બધું ત્યાગ કરી દીધો. એટલે બેન જે ખબરથી તે બોલી કે હોલી મખમલની ગાદીઓ છૂટી છે પણ માટીની ગાદીઓ તો નહીં છૂટી. ફરથી નહીં કરતો માટીની ગાદી તો કરે શકે ને, એટલે મોય સોરમ પાડ સોરમ હું તો હરકું જ છું. એટલે પેલા કોને કોણ વાપર્યું કે હો હજુ મને મોય તો કોક થાય છે. એનો એવો નહીં કે મને મમ્મી મારજો. હાફને 3 વખત અડો તો હા એ ના એ વાદી હાફને 3 ફેર અડે ને તો સુધી હાફ ના અડો. પણ જો ચોથી ફેર અડવા જુઓ તો એક ઝાટકા પાડી દે. 3 ધીજો ભૂવો જાતે કરો, 3 ધીજો ભૂવો જાતે કરો, અને ચોથી ધીજ તૂટી તો માતાને આવડી આલો પેલો. કારણ કે આમ કરતા કરતા લસણ પડી જાય. આ તો બધા 3 બોયર હોય, 3 મુદ્દા તો તૂટ્યા એટલે સીધી સદા સર 3 ફેર જતા કરીશું. પણ આમ કરતા કરતા કલશન ના થઈ જાય. એનો અર્થ એવો નહીં કે જ્ઞાનીનો અભિમાન ના હોય. એનો અર્થ એવો નહીં પેલા એમ નક્કી કરો કે જ્ઞાનીનો હું ના હોય. પેલા આ તો એક બાજુ ચાલી પાડી દો, અમાર તન નહીં અમાર મન નહીં, પણ હવે શું કરીએ તમારે ના હોય. અમારે સર્વસ્વ છે, સર્વસ્વ છે, સર્વસ્વ હું છું. ચલો ચાલો
અડધા તો ધમસવા છે મેં નહીં તોડતા કેસેટ વાંચે થાય એક કાકાને 80 વર્ષે ગાવાની ઈચ્છા થઈ એ તો એકલા ગાવા માંડ્યા હવે પાડોશ કેટલા દાડા વખડો દરરોજ રાતે ગાય એક દાડો કાયો કે કાકા જોરદાર પોસો રેડિયો સ્ટેશન ઉપર આપણો તો હાલ આ રેડિયો પહેલા તો રેડિયો સ્ટેશન સુરત ના એવું બધું ભુજ ને એવું આવતું હતું ને આકાશવાણી રાજકોટ ભુજ તો જોરદાર હાલ લાગે એટલે પેલો કે છે આકાશવાણી એટલે કે ના હોપડો હોય તો બંધ તો કરીએ છીએ રેડિયો પણ ના તારો તો એને ખબર પડી કે આ પાડોશ મેં વપરા મારતો ભાઈ ખરું નહીં એટલે પેલા માટી ભાગી નાખી ભરતો રહીએ માટી ભાગી નાખી એટલે ત્રીજી બેન બોલી અલી બોલી રીત તો એવી ને એવી આજુ તો રીત તો એવી ને એવી છે હા અમે કોઈને બંબી મારતા નહીં પણ સંપ્રદાયનો નખો થાય એવો પગલો તો ના હોય ખરેખર સંપ્રદાયનો નખો થાય એવો પગલો તો ના ભરો દુર્યોધને હાલ્લા ખેંચ્યા દ્રૌપદીને પ્રેમનો ઝેરવાના લાડવા ખોલાયા હેરાન કઈ નાખ્યા એટલે કૃષ્ણ જ્યાં કના પાનો ધડા પાનો કે જો એ છોકરે ગમે તે કર્યું પણ નામ તમારું આવશે એમાં બેનું એ ગમે તે છોકરે કર્યું પણ નામ તમારું આવશે હો એટલે વાંધો ભીષ્મ કે છે એમ કે આ બધા શું કે છે છોકરા આટલા દરજે પહોંચ્યા લડી મળ્યા તના ઘેડા શું કરતા એટલે પૈસા બાપા નામ ના લખતા દો વેદનથી કરી અમે તમારા છીએ અને તમે કના છો તમે બીજા ના હોય તો કહેજો તો દિલ ના ખોલીએ તમારા છીએ તમારા તો દિલ ના ખોલીએ ખરું કે નહીં ઘેર જઈને બેને ઘેર જઈને કરવો ના પોકાર સૈયદ સુહાગણનો જો આપણે બધા ગુરુ ના દઈશું તો ગુરુ કેમ કૃપા નહીં કરે આપણે બધા ગુરુ ના દઈશું તો ગુરુ કેમ કૃપા નહીં કરે પણ કહેવા પૂરતા હશું તો ગુરુ તો નહીં પણ ઘરવાળો કૃપા નહીં કહેવા પૂરતું તો કેવું હોય કહેવા પૂરતું તો વાણીમાં વાલાની લાડ વાતો વધારશે તમારો મારો સ્ટેજ ગુરુ એવો છે સત્યને કહી દો કે હવે રહું છે કે લડવું છે હોમાં એ નામનું ગુણને જવા દો એ દાખલા દ્રષ્ટાંતને જવા દો એ ખોટું છે હું નહીં કહેવા માંગતો પણ એ સત્ય હોય વિશ્વનો અધિષ્ઠાન ચૈતન્ય એના રૂપમાં થઈ જાય તો જ્ઞાન સાચું નહીતર જળના રૂપમાં થાય તો એ જ્ઞાન કાચું જેમ હોમાં કુસ્તીમાં આવી જતા હોય તો એકબીજાને લલકારતા હોય એકબીજાને લલકાર તૈયાર થઈ જાય આવી જાય કે તમે પેલો કે એમ જ્ઞાની સત્યને લલકાર છે હરિચંદ્ર સત્યનું પાલન કરે છે જ્ઞાની સત્યને લલકાર છે બે જણાથી નહીં રહી શકાય આજે તું નથી તો હું નથી એ સત્યને કહી દો આજે તું નથી તો હું નથી બે તો ભેગો નહીં રહી ચૈતન્ય અને હું બે ભેગો નહીં રહી હું અને ચૈતન્ય બે ભેગો નહીં રહી હું સહજે પણ જો માન્યતામાં શરીર આવે તો મન થઈ જશે માન્યતામાં દ્રષ્ટિમાં સમજણમાં જો શરીર આવ્યું તો એના એ હું મન બની જશે હું તારો અર્થ મન તું છે જીવ તરીકે હું તારો અર્થ મન તું છે જીવ તે પદ કહીને શિવ આ એ માયા કહી છે આ ત્રણનો એકાકાર કરી નાખવાનો છે આ ત્રણનો નહીતર તત્વ ત્રણ નથી વસ્તુઓ ત્રણ નથી પણ સંપ્રદાયોને સરળ પાડવા માટે સમયના અનુસાર વ્યક્તિની ભાષાના અનુસાર એના પર્યાય શબ્દો લગાયેલા એના મુજબ પર્યાય
દાખલા તરીકે રામચંદ્ર ભગવાન લંકામાં ગયા, આખું રાજ્ય ગુનાનું હતું, રાવણને માર્યો, સીતાને પાછી વાળી. લક્ષ્મણજી કે ભાઈ એક વાત કહું કે કો વડીલ બંધુ કે આખું રાજ્ય હમનું હતું, લઈ લ્યો તો. રામ બોલ્યા કે ભૈયા લક્ષ્મણ, આપણે હેતુ સિદ્ધ થયો છે કે વસ્તુઓ લેવી છે કે આપણે હેતુ કયો હતો? રાવણને મારો, સીતાને પાછી વાળો. હેતુ તો સિદ્ધ થઈ ગયો. હવે કોઈ બીજી વસ્તુ પર નજર કરવાની નહીં. કૃષ્ણ ભગવાન કહેતા હતા અર્જુન કે ભગવાનનો 84,000 દેશ અર્જુન હેતુ સિદ્ધ થયો છે કે નહીં? અધર્મના ડામણ ધર્મની સ્થાપના કરો. હવે એના 84,000 દેશની મિલકતો આપણે કોઈ ખોટની નથી. હેતુ સિદ્ધ થયો છે કે નહીં થયો? બાકી જેનો હેતુ સિદ્ધ થયો એના કોઈ કામનું બીજું નથી. પણ જેનું મન મળ્યું નથી એ પાછો તરત જ કોક ને કોક તર્ક સંશય ઉપાડશે. એ સંશય ઉપાડશે કારણ કે ભેની વસ્તુ જો એવી છે, જેટલી વસ્તુ ભેની હોય હાવ ખોરી નહીં. જેટલી વસ્તુ ભેની હોય એટલી વસ્તુ ભૂઈ પડે તો રેત ખાઈને ઉઠાવ. એટલો ભેંસનો ફોલ્યો નહીં. ભેની વસ્તુ માત્ર ભોય ફરી નહીં કે ભેગી રેતને લઈને ઉઠા. અને કોરી વસ્તુ ભોય પડી જાય તો એને ખંચેરી નાખવાની હોય, એના તડકા હુકવાની ના હોય. એમ જેની આસક્તિ તૂટી થઈ જાય, જેની આસક્તિ જ ભંગ થઈ જાય છે. પણ શબ્દોના આકારે અમારો મોઢો શબ્દો જેવો થાય છે, અમે નહીં. શબ્દોના આકારે અમારો મોઢો શબ્દો જેવો થાય છે, અમે નહીં. અરે વાહવાના આધારે આ નામી વાહવા થાય છે, અમે નહીં. અરે બધાના હાથે તાળીઓ લઈએ છીએ પણ જોરદાર નહીં. અમે હસીએ છીએ, અમારે જેલમાં અમે કોઈ મરી નહીં છું અને રીવે નહીં. એટલે અમે હસીએ છીએ પણ આટલી પેલો હોભળે એટલું જોરદાર નહીં. અમે જોઈએ છીએ પણ કદાચ મારો પાડોશી જોતો હોય એવું નાહે જોતો અને હું જોતો એ પેલો નાહે જોતો હોય, વાંખ્યો તો હોક બે નહીં કરે. પણ બેના વિચારની જોવાની શક્તિમાં કદાચ રાત દિવસનો ભેગો હોય. બેના ગુણનો કેવું મને કેવું કેવું આવે ગુણનો ગુણે કે જીવ. મેં કીધું 3 ગુણોથી જીવ જીવો કે એ તો નહીં શીખવાય. એ જાતા ગુણ પામવા ગુણ તો જેટલા એ ગુણેથી ઉપર ગુણ 3 જીવો ગુણ જીવ કે એ નહીં શીખવાય. પછી અમે એમ ના કહીએ જાતા પાછો એટલે કે આ તો પાછો જવાનું કહેતો પણ હજુ તારે છે કોણ નહીં પડ્યું. આ તો દેખીતી વાત છે ને. આ બધા કે થોભલો એવું રમતો પણ થોડો તો વિચાર કરો 3 કાળમાં જગત નહીં તો થોભલો એવું રમતો ત્યાં જોન કેવો હું વળજી પડે છીએ આપણે. જેમ આપણા હગાના જીવો હરાવતો એટલે માથે પડી લેવાનું. કદાચ એ નાયો હોય હારો હકાવતો એ હરાવવાનું કદાચ એ નાયો હોય. હા, એટલે આપણી માન્યતા ફિટ કરવા માટે તત્વવેદતા પાસે જવું જ પડશે. શાસ્ત્રોની હવે તાકાત નહીં હોય કે તમારી માન્યતા ફિટ કરાવો. પણ એ તત્વવેદતાના પાહન જોઈએ તો જ એ ફિટ થાય. એક મહિને કયું ગુરુ કરાયા પછી આ તો શરીર છે જગત છે તે દરેકના નજરમાં દુઃખ ના હોય તો બીજાને દુઃખ દેખાય. બરાબર, એટલે થોડો દુઃખી છો એટલે બીજો એના જેવો જ મળ્યો કે આ તમે ગુરુ કરાયા કશા નહીં માનતા ને એટલે જ દુઃખી થો છો. ગુરુ કરાયા છે તો પૂજાતા થયા છીએ તોય સંપૂર્ણ કે ગુરુ કરાયા કશાને માનતા માટે દુઃખી થો છો. પેલો કે તાર શું કરું કે તમારે એક નંગવાળી વેઠી પહેરવી પડે. હું મંતરી આવ્યો એટલે કે ઉપર મારું ગુરુની રજા લઈ આવું. દુઃખી તો દુઃખી પણ ગુરુ આજ્ઞા સિવાય કશું કરો. પાછો પૂછવા આવ્યો તે બાપજી પણ એક જણો કે તારે નંગવાળી વેઠી પહેરવાની એટલે તમારી રજા હોય તો પહેરું. ગુરુ કે તારે કદી એ નંગવાળી વેઠી નહીં પહેરવાની. પાછો પેલો જવાબ કે મારું ગુરુ ના પાડો.
કે તારો ગુરુના વાદે આપણે જુઠી વધારતી કે ફેરિયા કે ના આટલી ફેર પૂછ્યા પાછો આવ્યો કે બાપજીએ તો કે વધારે આનંદ થઈ નંગવાળી વેઠી પહેરો કે ગુરુ કે નહીં પહેરવાની પેલો જોર કરવાના આવે ના પછી થાચો બસ ગુરુને પૂછ્યું કે બાપજી હું સુખી થઉં તો તમે નંગનું પહેરવાની ના ચંપાવો ગુરુ કે હું એટલા માટે ના પાડું છું તું નંગ જ છું પછી બીજો નંગ હું ચડાવું છું તું સહજ રંગ હવે તારા ઉપર બીજો નંગ શું આવો કોઈ નહીં એટલે ઇન્દ્રિયો જન્મ હશે ઇન્દ્રિયોને રજા આપશો ઇન્દ્રિયો બેકાટ કરશે ત્યાં સુધી આ વાતો સંભળાશે સમજા અને સમજા નહીં તો ફીટ નહીં થાય સમજા નહીં તો ફીટ પણ નહીં થાય હા સમય એવો છે કઈ એવો સમય આવો તાણે તમે ક્રોધિત પણ થો અને એવો સમય આવો તમે વૈશાખ્ય થાય એવો સમય આવો કદાચ તો ક્રોધિત થો તમારા હાથે મારા હાથે આવા વક્તાપણો અને જ્ઞાન કરવાનો આ ફરજ પૂરી થઈ ગઈ છે જે દાડે સદગુરુએ આચાર્યનો અધિકાર આપ્યો એ દાડે આપણી ફરજ પૂરી થઈ ગઈ સત્સંગ બંધ કરી દેવાનો એ દાડે સત્સંગ બંધ કરી દેવાનો અધિકાર મળ્યો એ દાડે આડા દાડા ગમે તેમ કરો ના નથી પણ જે દાડે અધિકાર મળ્યો એ દાડે ધર્મનો ઝંડો હાથમાં ચલાવ્યો છે એ દાડે ધર્મનો અધર્મ કો કરે ઉથાપ ધર્મ की થાપના થાપે એમ સંત ફરે જગતની મોય અભય પદ સંત આપે હવે અધર્મને તોડવા માટે આગાજીઓ છે કોઈ અમર બે હીરવા માટે નહીં તમને મારું દબાણ નહીં પણ તમને જાણે આ ફરજ મળે તારા ધર્મને તોડવો પડશે યદા યદા ધર્મ ગ્લાનિર ભવતિ ભારત અને બધા અધર્મીઓ એવા નહીં કે શેઠે શેઠ પગમ પડીએ જાય બધા એવા નહીં કે વાતના મોની કરીને પગમ પડીએ જાય ઘાટાઓ તો પાડીએ જાય ઘાટાઓ તો પાડીએ જાય રાક્ષસોનો ટોળો એવો છે કે જેટલા ઘણા હાથા ભગવાન ના થાય રાક્ષસોનો ટોળો એવો હોય છે મેલી વસ્તુઓ લઈને આવા હાથો મને ના આવે મેલી વસ્તુઓ લઈને આવે તો હા કદાચ એક જણો જીતી જાય પૈસા ખવડાય એટલે પેલું ના હારી જોઈએ મરી જાય એ તો ગોઠ વાળે કે આવતો 5 વર્ષે આપણે ઉભા છીએ હા ઉઠાવ પડાવ થાય એક વાર ધર્મ લોપ થાય મરી ના થાય લોપ થાય પેલો દબાણ વખત અને ધર્મનો વિજય થાય તારા ધર્મનો લોપ થાય આ ધર્મનો અધર્મ અનાદિ કાળથી જગતની રચના થઈ તારા ધર્મનો અધર્મ ધર્મ અધર્મ ધર્મ અધર્મ લડતાયેલા છે હવે જો ગાદી મળી હોય તો કદાચ ધર્મના પક્ષમાં જાઓ તો મારી ના નહીં પણ તોય ધર્મના પક્ષમાં જા ધર્મ એટલે ઇન્દ્રિયો કેમ નહીં કરવાનું અધર્મનો અર્થ જ થાય નિરજ મહારાજ એ કહે છે કે ધર્મ કો થાપન થાપે અધર્મ કો થાપે પરમાર્થ કે કાજ કહું મેં બાત પણ આપણે તો જો ધર્મ સ્વભાવ હોય ધર્મ સ્વભાવ હોય અને મોટા મોટા વક્તા પુરુષો મળ્યા હોય અને આપણો નંબર આવો તો પુરાણ ઝાકલ્યા આત્માનું ઝાકલ્યા ત્યારે તમે હું કુટુંબમાં આવ્યા આ ધર્મના માટે જીવ જાય તો જવા દેવાનો અરે સત્યનું રક્ષણ થતું હોય તો વચન ભંગ કરજો હું એવું નહીં કહેતો વચન ભંગ કરજો પણ સત્યનું રક્ષણ થતું હોય તો વસુદેવ એવું બોલ્યા હતા કે જેટલા દીકરા છોકરા થશે કંસ તમને આપી દીધો પણ સત્યનું પ્રયાણ થયું કારણ પેલો કે લાવો અમારા માથા એ સત્ય એવો જાત જાત ભંગણ થઈ જાય તો મને કોઈ પડી નહીં મારા વચનની મોર નરકમાં જાઉં બોલેલું ભંગ કરો પણ એક સત્યનું રક્ષણ કરવા માટે હું નંદરાજાના ઘેર એમ સત્યનું રક્ષણ થતું હોય તો ના નહીં પણ આપણો હવારત થતો હોય તો કોઈ દાડો હવારત કરીને બોલેલું ભંગ ના કરે કોઈ દાડો બોલેલું ભંગ ના થાય કેમ કે આપણો હરિશ્ચંદ્ર રાજા કોઈ ઘર વેકા કોઈ ક્ષેત્ર વેકા કોઈ બિલ્ડિંગ વેકા અને હરિશ્ચંદ્રે ઘરનો માણસ વેચ્યો હરિશ્ચંદ્રે કોઈ વેચે મંદિર વાળજો રાજા હરિશ્ચંદ્ર વેચે પોતાની નાળિયા ખરું હરિશ્ચંદ્ર વેચાયો તાણે છે સત્યના માટે ઘરના માણસોને વેચવાયો તાણે હેમાળો આલી જો હાલ્યો હેમાળો ધરણી ધરુજી દેવનો કંપ્યો દ્વાર તાણે 33 કરોડ કંપી જાય હવે ધર્મનો ઝંડો કના હાથમાં આવ્યો આ કંપી જવા દાડો આવ્યો
દેવના કંપે દીવા થવા શિવ બ્રહ્મા તો વળીને આયા તાપ થઈ ગયેલા કે હવે ચિયો પાછો એને એક વાર જ્ઞાન લીધું છે એવા પાકો એવો ઝંડો ફરકાવો તેવા બધા પરસેવો થઈ જાય અને બોલ સદગુરુ